નમસ્તે મિત્રો, આજે આપણે સલવારનું કટિંગ કેવી રીતે કરવું તે જોઈશું. જેમને સાદા સલવારનું કટિંગ કરતા શીખવું છે તે મેં જે રીતે બતાવી છે તે પ્રમાણે જ જો કટિંગ કરશે તો તેમનું કમ્પ્લીટ માપ અને કમ્પ્લીટ ફિટિંગ સાથે તેમનું સલવાર બનીને તૈયાર થઈ જશે. તો ચલો આપણે જોઈએ કે સલવારનું કટિંગ કેવી રીતે કરીશું. સૌ પ્રથમ આપણે કાપડને 4 ભાગમાં વાળી દેવાનું. ત્યાર પછી 6 ઇંચ જેટલું માર્ક છોડી દેવાનું જે નેફો બનાવવા માટે છે, અને 6 ઇંચ છોડવું એ બધા માટે કમ્પલસરી છે. અને ત્યાર પછી આપણી જે લંબાઈ થતી હોય એ લંબાઈમાં 1 ઇંચ જેટલું નીચે મોરી વાળવા માટે કાપડ રાખી અને ત્યાં આગળ આપણે એક નિશાન કરી દઈશું. અને ત્યાં મોરીની લંબાઈ 7 ઇંચ રાખવાની છે, તે પણ બધા જ માટે કમ્પલસરી સરખી છે. આ બે માપમાં કોઈ ફેરફાર કરવાનો નથી. હવે લંગોટ બનાવવા માટે 10 ઇંચ જેટલું માપ ત્યાં આગળ આપણે એક નિશાન કરીશું. આ 10 ઇંચ પણ બધા માટે કમ્પલસરી છે, કોઈને પણ ત્યાં ફેરફાર કરવાનો નથી. અને હવે લંગોટનો ભાગ અને મોરીનો ભાગ બંને આપણે જ્યાં નિશાન કર્યું હતું ત્યાં આગળ આપણે એક સીધી લાઈન દોરી દઈશું. અત્યાર સુધી આપણે જે માપ લીધું તેમાં તમારે ખાલી લંબાઈનું જે માપ હોય તેમાં જ વધારો ઘટાડો કરવાનો, બાકીના મોરીના ભાગમાં અને લંગોટના ભાગમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. આમ આપણા સાદા સલવારનું ડ્રોઈંગ તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે જેમ જેમ નિશાન કર્યા છે તેમ તેમ આપણે તેનું ત્યાં આગળ કટિંગ કરી દઈશું. તો આપણું સાદા લેઘાનું કટિંગ તૈયાર થઈ જશે. હવે આપણે જે બચેલું કાપડ છે તેમાંથી નેફાનું કટિંગ કરીશું. તેના માટે આપણે સીટનું જે માપ હોય તે લેવાનું છે. જેમ કે મારે 34 છે, 34નો આપણે ચોથો ભાગ લેવાનો એટલે 8.5 થાય. અને તેમાં આપણે સિલાઈનું એડ કરીશું તો આપણે 10.5 ઉપર માર્ક કરીશું. તો તમારે પણ તમારી જે સીટનો ભાગ હોય તે પ્રમાણે આમ નિશાન કરવાનું. અને જે આપણે 6 ઇંચ છોડ્યું હતું તેમાં આપણે 2 ઇંચ જેટલું વધારીશું, કેમ કે નાડું નાખવા માટે આપણે પટ્ટી વાળવી પડશે. તો આપણે 2 ઇંચ વધારી અને 8 ઇંચ ઉપર એક નિશાન કરી અને લીટી દોરી દઈશું. આપણે જે નિશાન કર્યા છે તે પ્રમાણે આપણે કટિંગ કરી દઈશું. અને જો તમે પણ આ જ રીતે તમારી જે સીટનો ભાગ હોય તેનો ચોથો ભાગ લઈ અને પછી તેમાં 2 ઇંચ વધારી અને માર્ક કરીશું તો આમ આપણો નેફો તૈયાર થઈ જશે. અને આમ સાદા લેઘાનું કટિંગ પણ તૈયાર થઈ જશે. તો તમે પણ આ જ માપ સાથે તમારે કટિંગ કરવાનું છે તો તમારું કમ્પ્લીટ ફિટિંગ આવી જશે. સલવારનું કટિંગ થઈ ગયું, પણ હવે તેમાં સિલાઈ કેવી રીતે લગાવી તે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે નેફો લેવાનો છે, કેમ કે નેફો વચ્ચેથી કટિંગ હશે. એટલા માટે હવે એ બે ભાગને આપણે જોઈન્ટ કરી દેવાના અને તેના ઉપર આપણે એક ઘાટ સિલાઈ લગાવી દઈશું, એટલે આપણું ફિનિશિંગ સારું દેખાય અને આમ આપણો આખો નેફો તૈયાર થઈ જાય. પછી આપણે જે નીચેનો ભાગ કટિંગ કર્યો હતો તે પણ બે ભાગમાં હશે, તો તેને પણ લંગોટના ભાગ સાથે એક જ ભાગને જોઈન્ટ કરવાનો છે. બીજો ભાગ તો ખુલ્લો જ રાખવાનો છે, કેમ કે આપણે તેમાંથી ચપટીઓ ભરવાની શરૂઆત કરવાની છે. એટલા માટે એક જ ભાગને આપણે જોઈન્ટ કરી અને આપણે આગળ સિલાઈ મારીશું. હવે નેફાનો ભાગ હતો તેને સીધો મૂકી અને જે નીચેનો ભાગ કટિંગ કર્યો હતો તે પણ તેના ઉપર સીધો રાખી અને પછી થોડા થોડા અંતરે આપણે ચપટીઓ લેતું જવાનું છે અને આગળ સિલાઈ મારતું જવાનું છે. ધ્યાન રાખવાનું કે આપણી ચપટી બહુ નજીક પણ ના આવે અને ચપટી બહુ દૂર પણ ના આવે. એવી રીતે સરખા અંતરે આપણે ચપટીઓ મારતું જવાનું છે. ચપટીઓ મરાઈ જાય ત્યાર પછી તેને સીધો કરી અને તેના ઉપર એક આપણે ઘાટ સિલાઈ પણ લગાવી દઈશું. તેનાથી આપણું ફિનિશિંગ થોડું સરખું દેખાય. સીટનો અને નીચેનો જે હવે આપણે બાકી હતો ભાગ તે બંને ભાગને પણ આપણે જોઈન્ટ કરી અને સીટથી લઈ અને નીચે જો લંગોટનો ભાગ હતો જ્યાં પૂરો થાય ત્યાં સુધી આપણે એક સીધી સિલાઈ મારવાની છે. હવે જે ઉપરનો ભાગ હતો ત્યાં પ્લેટ એટલે કે ચોરસ બનાવવા માટે આપણે બંને કાપડને એકબીજા સામે વાળી દઈશું અને તેના ઉપર એક સિલાઈ લગાવી દઈશું. તેના કારણે આપણે જો રેસા નીકળતા હોય તો પણ તે બધા રેસા અંદર જતા રહેશે. આપણું ફિનિશિંગ થોડું સારું દેખાય. હવે ઉપર જે નાળું નાખવા માટે આપણે 1 ઇંચ જેટલું કાપડ વાળી દઈશું અને તેને ફરતે ચારે બાજુ સિલાઈ લગાવી દઈશું. ત્યાં આગળ આપણે ઇલાસ્ટિક નાખવું હોય તો ઇલાસ્ટિક અને નાળું નાખવું હોય તો નાળું, તમારી જે ઈચ્છા હોય તે તમે તેમાં અંદર નાખી શકો. તો તે આપણે ગોળ ફરતે એક સિલાઈ લગાવી દઈશું. હવે ઉપરનું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે નીચે મોરીમાં આવીએ. મોરી બનાવવા માટે આવો બજારમાં એના માટે કેનવાસનો પટ્ટો તૈયાર મળે છે, તો તે આપણે લાવવાનો છે. અને આપણે જે નીચે મોરી માટે 7 ઇંચ લીધું હતું તો આપણો પટ્ટો પણ આપણે 7 ઇંચ લઈ અને તેને આવી રીતે સીધું માર મૂકી અને ઊંધામાં વાળી દેવાનું અને તેના ઉપર અને નીચે એક સિલાઈ લગાવી દઈશું તો આપણી મોરી તૈયાર થઈ જશે. આ રીતે કરશો તો જુઓ આપણું ફિનિશિંગ કેટલું કમ્પ્લીટ આવી છે. તો આ જ રીતે તમારે પણ કરવાનું છે. હવે મોરીને આપણે વચ્ચેથી વાળી દેવાનું અને જે માપ આપણે લીધું હતું તે માપથી આપણે સિલાઈ મારતું જવાનું છે. અને આ પગેથી લઈ અને સીધી સિલાઈ કાપડ આપણે સરખું કરતું જવાનું અને સિલાઈ મારતું જવાનું. ધ્યાન રાખવાનું કે વચ્ચે કોઈ ચપટી ના આવી જાય. તો આપણે આ રીતે કાપડ સરખું કરતું જવાનું અને એક પગેથી લઈ અને બીજા પગ સુધી આપણે સીધી સિલાઈ મારી દેવાની છે. આમ આપણા સાદા સલવારનું કટિંગ અને સિલાઈ બંને તૈયાર થઈ ગઈ છે. તમારે પણ આ જ રીતે કરવાનું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.